અરવલ્લીના ભિલોડા અને શામળાજી તાલુકો સજ્જડ બંધ રહ્યો છે। વિદ્યાર્થીને માર મારવાના પગલે 2 દિવસ બંધનું એલાન કરાયું છે। નર્સિંગના વિદ્યાર્થીને માર મારવાની ઘટનાને લઈને બજાર બંધ રહી। આરજી બારોટ નર્સિંગ કોલેજના સંચાલક સામે ફરિયાદ નોંધાઈ છે। તો આ તરફ ભાજપ યુવા મોરચાના દિવાંગ બારોટે યુવકને માર માર્યો હતો। એટ્રોસિટીની ફરિયાદના આધારે ધરપકડ થઈ છે। આદિવાસી સમાજના સંગઠન દ્વારા બંધનું એલાન અપાયું છે। બંને તાલુકામાં પોલીસનો મસમોટો કાફલો પણ તૈનાત કરી દેવાયો છે। વહીવટીતંત્રે કાયદાકીય રીતે કઈ કાર્યવાહી નથી કરી, તેથી આદિવાસી સમાજના લોકોમાં ખૂબ મોટો ઉગ્ર રોષ વ્યાપેલો છે અને 2 દિવસ માટે ભિલોડા બજાર બંધ રાખવાને એક એલાન કર્યું છે અને જો 2 દિવસમાં એનો ચોક્કસ પરિણામ નહીં મળે, યોગ્ય ન્યાય નહીં મળે તો હજી આગળ પણ એના માટે લડત આખા રાજ્યમાં ચલાવવામાં આવે। આરજી બારોટ સ્કૂલમાં જે દીપક બરંડા નામના છોકરો એમનો વિદ્યાર્થી છે, એ કઈ પણ કારણોસર કંઈક બનાવ બન્યો, એમાં શ્રી બારોટના સન દેવાંગ બારોટને એને તાલિબાની સજા આપી અને સખત એને મારવામાં આવેલો છે। એના પછી એને ફરિયાદ પણ 2-3 દિવસ ન નોંધવામાં આવી। સમાજ અને બધા અન્ય કાર્યકર્તાઓએ મહેનત કરી ત્યારે એમણે ફરિયાદ નોંધી। નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને કોલેજની બસના ડ્રાઈવર સાથે સામાન્ય બોલાચાલી થયેલી, જે બાબતે કોલેજના ટ્રસ્ટી દેવાંગભાઈ બારોટ દ્વારા આ વિદ્યાર્થીને માર મારવા બાબતે તેમજ જાતિ પ્રત્યે અપમાનિત શબ્દો બોલવા બાબતની ફરિયાદ ભિલોડા પોલીસ સ્ટેશન આપતા ભિલોડા પોલીસ સ્ટેશને ખાતે ભારતીય ન્યાય સંહિતા 2023ની તથા એટ્રોસિટી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવેલો હતો અને જે ગુનાના કામે આ કામના આરોપી દેવાંગ કીર્તિભાઈ બારોટનાઓને તારીખ 15/1/2026ના રોજ ધરપકડ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ તરફથી જેલ હવાલે કરવામાં આવેલ છે। ભિલોડા તાલુકાની એક પ્રાઇવેટ સંસ્થા છે। સંસ્થામાં ભણતા એક વિદ્યાર્થીને ટ્રસ્ટી દ્વારા માર મારવામાં આવ્યો હતો અને એ ટ્રસ્ટી અત્યારે જ્યારે તે બીજેપી બેકગ્રાઉન્ડમાંથી આવે છે અને એક ભિલોડા તાલુકાના યુવા નેતા છે અને એ ઢોર માર મારવામાં આવ્યો હતો, ત્યારે એ અહીંયા ભિલોડા બંધનું એલાન આપવામાં આવ્યું છે। આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજ દ્વારા આ ભિલોડા અને શામળાજી એમ 2 તાલુકામાં 2 દિવસ બંધનું એલાન આપવામાં આવ્યું છે। આજે તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, ભિલોડા અને શામળાજી સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે। આજે આદિવાસી સમાજના આગેવાનો પણ અહીંયા એકઠા થઈ અને એ યુવાનને ન્યાય મળે તે માટે અહીંયા એકઠા થઈ અને બંધનું એલાન આપવામાં આવ્યું છે। અમિત ઉપાધ્યાય, જી મીડિયા, અરવલ્લી।